રાજકીય ડ્રામા બાદ આવતીકાલે યોજાશે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી। પહેલા ચૂંટણી અધિકારી સાથે ધક્કામુક્કી ઝપાઝપીના કારણે ચૂંટણી ન થઈ, પછી ચૂંટણી અધિકારી જ બીમાર પડી જતા આખા દિવસના ડ્રામા બાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી। અંતે હવે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું શુભ મુહૂર્ત નીકળી ગયું છે। 2 દિવસના રાજકીય ડ્રામા અને ગરમાવા બાદ અંતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાના સસ્પેન્સ પરથી પડદો ઊંચકાઈ ગયો છે। હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે આવતીકાલથી નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આવતીકાલે એટલે કે 30 મેના સવારે 11 વાગે તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાશે, જેને લઈને તમામને જાણ કરી દેવામાં આવી છે। આજે શુક્રવારે ચૂંટણી યોજાવાની પૂર્ણ સંભાવના હોવા છતાં અંતિમ ક્ષણે ફરીથી આવતીકાલે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આવતીકાલે ફરી મોટા પંચાયત કચેરીમાં ગરમાગરમીના દ્રશ્યો જોવા મળશે। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય। વાવ પોલીસને સાંસદ ગેનીબેન ઠાકોરે આપી ધમકી। એક તરફ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને 2 દિવસથી જબરો ડ્રામા થઈ રહ્યો છે। ચૂંટણી અધિકારી બીમાર પડી જતા હજુ પ્રમુખ ઉપપ્રમુખની વરણી ઢલી ચડી ગઈ છે। ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ પર સણસણતા આક્ષેપો કરી પરિણામ ભોગવવા તૈયાર રહેવાની LCB PIને ચેતવણી આપી, જેને લઈને વાવ થરાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો। ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટ કરીને LCB PI AP ચૌધરી સામે ગંભીર આક્ષેપ કર્યો। ગેનીબેન આ પોસ્ટમાં અધિકારીને સીધી ચીમકી આપતા લખ્યું કે પરિણામ ભોગવવા તૈયાર રહેજો PI। AP ચૌધરીની કામગીરી સામે સવાલો ઉઠ્યા અને આક્ષેપ કર્યો કે LCB PI દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યોને તોડવા સભ્યોના પરિવારને ધમકી આપી રહ્યા છે। AP ચૌધરી જ્યારે 2017માં સુઈગામમાં ફરજ પર હતા ત્યારે પણ તેઓ એકતરફી કાર્યવાહી કરતા। તેમણે આક્રમક વલણ અપનાવતા અંતમાં ચીમકી આપી હતી કે જો આ પ્રકારની કાર્યવાહી બંધ નહીં કરવામાં આવે તો તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે। છોટાઉદેપુર